નમસ્કાર દર્શક મિત્રો, નિર્માલ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી. કમનસીબે આજે પાછી ટુ ધ પોઈન્ટમાં એ જ ચર્ચા કરવી પડે છે જે ભૂતકાળમાં પણ મેં કરી છે. બાળકોમાં જે પ્રકારે હિંસા વધી રહી છે, જે પ્રકારે ક્રૂરતા વધી રહી છે, એ આપણને વિચારવા માટે મજબૂર કરી દે કે આખરે આ બાળકો એવું તો શું કરી રહ્યા છે, અથવા તો માતા પિતા કે શિક્ષકો કે શાળા કે એક સમાજ તરીકે આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ કે આ બાળકો જે છે એ હિંસાના રસ્તે ચાલ્યા છે. આખા કિસ્સાની જો હું ટૂંકમાં વાત કરી દઉં તો સુરતથી આ ઘટના સામે આવી છે. સુરતના ઉધના વિસ્તારની આ ઘટના છે કે જ્યાં માત્ર 11 વર્ષના બાળકે અન્ય એક પોતાના જ ક્લાસમેટ પર ચપ્પુ વડે હુમલો કર્યો છે. કંઈક બોલાચાલી થઈ હતી અને બાળકને ગુસ્સો આવી ગયો એટલે બાળકે ચપ્પુ વડે હુમલો કર્યો છે. અનેક સવાલો આ ઘટનાને લઈને ઊભા થયા છે. જ્યારથી 7th ડે સ્કૂલનો એ મામલો સામે આવ્યો છે, અમદાવાદના ખોખરા વિસ્તારની એ 7th ડે સ્કૂલ કે જેને લઈને હંમેશા મુદ્દો ગાજ્યો છે, બાળકોની ક્રૂરતાને લઈને ફરી એક વખત આ જ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થયું છે. કમનસીબે એવું લાગતું હતું કે આ સતત ચર્ચાઓ થઈ રહી છે એટલે હવે શિક્ષકો જે છે, માતા પિતા જે છે, એલર્ટ બન્યા છે અને હવે કદાચ બાળકો કોઈના પર હુમલો નહીં કરે અને આવી ચર્ચા નહીં કરવી પડે. પણ કમનસીબી છે આપણી કે ફરી એક વખત આ જ કિસ્સો સામે આવ્યો છે. અહીંયા સારી બાબત એ છે કે બાળક હજુ સારવાર હેઠળ છે, સારવાર લઈ રહ્યું છે એટલે બાળકને વધારે કોઈ હુમલામાં ઈજા નથી પહોંચી, એ સારવાર હેઠળ છે અત્યારે, એક સારી બાબત છે. પણ હુમલો થયો છે, 11 વર્ષનું બાળક કોઈના પર હુમલો કરી શકે ચાકુ વડે, એટલે આપણે કલ્પના ન કરી શકીએ કે કેટલો ગુસ્સો હશે બાળકની અંદર, કેટલી હિંસા, કેટલી ક્રૂરતા. આ જ મુદ્દા ઉપર વિગતવાર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે શાળા સંચાલક શશી ભટ્ટ અને સાથે જોડાયા છે સામાજિક આગેવાન અરવિંદ શર્મા. સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. શશીજી, આમ તો મેં કિસ્સાની વાત કરી છે પણ તેમ છતાં હું આપની પાસેથી જાણવા માંગીશ આખો કિસ્સો જે સામે આવી છે, આખી ઘટના સામે આવી છે. શશીજી, આપ બાળકો સાથે સતત સંપર્કમાં રહો છો, હજારો બાળકનું ભવિષ્ય આપણે ચમકાવ્યું છે, હજારો બાળક આપના સંપર્કમાં છે. એવું તો શું બદલાયું છે સમયની સાથે કે આ બાળકો આટલું કુંબળું મન કે જેમને દુનિયાદારીની ભાન ન હોય, ખબર ન હોય દુનિયા એટલે શું, ક્રૂરતા શું, ક્રાઇમ કોને કહેવાય, એ જ બાળકો હવે હિંસા તરફ કેમ વળી રહ્યા છે? બહુ જ દુઃખદ ઘટના છે દામીબેન. અને આપણે એજ્યુકેશનિસ્ટ તરીકે અને આ શિક્ષાથી જોડાયેલા છે, આ બધું જાણીને આટલું બધું આપણે શોક થાય છે એમને, ખરેખર એક ગિલ્ટની ફિલિંગ આવે છે. આપણે શિક્ષા સાથે જોડાયેલા છે કે આપણું શિક્ષણમાં કમી છે, અથવા જે વાલી છે, પેરેન્ટ્સ છે, સમાજ છે, એ છોકરાઓને સમજી શકતા નથી. કેમ કે આજે એગ્રેશન છે, આજે 11 વર્ષનું છોકરું કઈ ક્રિમિનલ હોય નહીં. આજે આટલું નાનું છોકરું છે, ઓવર એક્સપોઝર છે અને મીડિયાનું અથવા ક્રાઇમનું, પેરેન્ટ્સનું ધ્યાન નથી, શિક્ષકનું ધ્યાન નથી, સમાજનું ધ્યાન નથી. તો મને લાગે છે આ છોકરું નેગ્લેક્ટેડ છે. અને ગમે ત્યાં આપણે કહીએ કોમ્યુનિકેશન ગેપ છે. આપણે આટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે જે છોકરાઓને આપણે ખાલી એક જવાબદારી પૂરી કરી છે, સ્કૂલે મોકલ્યું, કપડાં તૈયાર કરીને જમાડી દીધા, એની બુક્સ ચોપડા પૂરા કરી દીધા, પણ એ કેવી રીતે ગ્રો કરી રહ્યો છે, એની શું પ્રોબ્લેમ્સ છે, એની મનમાં શું બધા વિચારો આવી રહ્યા છે, મને લાગે છે સમાજને, પેરેન્ટ્સને, શિક્ષકને કોઈને એની ચિંતા નથી. આજે 3-4 વર્ષથી 3-4 દિવસથી કઈ લડાઈ ઝઘડો ચાલતો હતો આ બે છોકરાઓમાં, પણ એ કેમ કોમ્યુનિકેટ કોઈને ના કરી શક્યો, કોઈ એનું ફ્રેન્ડ, ભાઈબંધ કેમ એના પેરેન્ટ્સ સુધી કન્વે ના કરી શક્યો, કેમ કોઈ ટીચર સુધી કન્વે ના કરી શક્યો. આ જે ગેપ છે ને એ બહુ ડેન્જરસ છે. પેરેન્ટ્સ અને છોકરાઓ વચ્ચે, અથવા શિક્ષક અને છોકરાઓ વચ્ચે એ જે સામાજિક ગેપ બની ગયું છે કે બધા જે છે આપણે રોબોટ જેવા થઈ ગયા છીએ આજની સમાજમાં, એ મોટી ચિંતાનો વિષય છે. બિલકુલ બિલકુલ. અરવિંદજી, શું કહેશો? સુરતથી જ આપ જોડાયા છો અને કમનસીબે સુરત આ ઘટના સામે આવી છે, સુરતનો આ કિસ્સો છે. આમ તો સમગ્ર ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાંથી આ પ્રકારની ઘટના પહેલા પણ આવી છે. તેમ છતાં જો સુરતના કલ્ચરની વાત કરું તો અરવિંદભાઈ, સુરતી તરીકે, સ્થાનિક તરીકે આપ ત્યાં રહો છો, શું લાગે છે સુરતના કોઈ કલ્ચરને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે? ભલે ગુજરાતની હોય પણ પર્ટિક્યુલર સુરતની જો વાત કરીએ
તો કેવો માહોલ છે ત્યાં, શાળાઓમાં કેવો માહોલ છે, બાળકોમાં કેવો માહોલ છે, કયા પ્રકારની માનસિકતા જે છે એ પેરેન્ટ્સમાં જોવા મળે છે? હાલ જોવા જઈએ તો બેન, જે સુરતમાં લિંબાયત વિસ્તારની આ ઘટના છે, જેમાં 11 વર્ષનો જે ઉધના છોકરો છે, વિસ્તાર. ઉધના વિસ્તાર જે છે તેની જ ઘટના છે. અને જે આ બનાવ બન્યો છે એ કમનસીબ છે. અને આપણે જોવા જઈએ તો હાલ મા બાપ જે છે એ પોતાના કામ ધંધામાં વ્યસ્ત હોય છે, બાળકને મોકલાવી દે છે, એનું બેગ ચેક કરતા નથી. સ્કૂલમાં જાય બાળક તો ત્યાં આવું કોઈ પ્રવૃત્તિ હોતી નથી કે સ્કૂલોમાં બેગો ચેક કરવામાં આવે, કે કોઈ સામાજિક જાગૃતિ આપવામાં આવે, કોઈ સમાજમાં જાણકારી આપવામાં આવે કે ભાઈ આ કઈ રીતે લઈ જાય છે, એના મિત્રો કયા છે, એ કઈ જગ્યાએ બેસે છે, કોની સાથે ઉઠબેસ કરે છે, એ જાણવું ખૂબ જરૂરી છે. મા બાપે આના માટે ધ્યાન આપવું જોઈએ, વર્ગ શિક્ષકોએ ધ્યાન આપવું જોઈએ, પ્રિન્સિપલે સમયસર આના માટે આયોજન કરવું જોઈએ. વાત રહી પોલીસની, તો પોલીસે આના માટે સામાજિક કાર્યક્રમો કરવા જોઈએ. મા બાપને બેસાડીને એ લોકો સાથે ચર્ચા કરીને એ લોકો સાથે એ લોકોને જાગૃતતા લાવવી જોઈએ કે બાળકને આરોપી બનવાને બદલે એની જે કુમળું બાળક છે એને એનું કાઉન્સેલિંગ કરવામાં આવે, એને સમજાવવામાં આવે કે આ બધી વસ્તુ ખોટી છે અને કોઈનું જીવ જાય કે કોઈને પ્રોબ્લેમ થાય, શાળામાં નામ ખરાબ થાય, એ ખૂબ જરૂરી છે. જે આ ઉધના વિસ્તારની ઘટના છે એના પહેલા પણ સુરતમાં 7 ડે સ્કૂલમાં આવી એક ઘટના બનેલી, અને આ જે ઘટના બનેલી તેમાં પણ કંઈક આવું જ જોવા મળેલું. એટલે કહેવાનો મતલબ એ છે કે સમાજના જે શિક્ષકો છે, પ્રિન્સિપલ છે, પોલીસ છે અને સમાજના લોકો છે, વાલીઓ છે, એ સાથે બેસીને ચર્ચા કરે તો કંઈક આનું નિવારણ આવી શકે. એટલે શશીજી, હવે સવાલ એ થાય કે આ પહેલા પણ આ પ્રકારની સામે આવી જ છે અને અવારનવાર આના મૂળમાં જવાનો હંમેશા પ્રયાસ કરવામાં આવતો હોય છે કે બાળકના માનસમાં શું ચાલતું હતું, એ શું વિચારતો હતો. આપના મતે શશીજી એવું તો શું બદલાયું છે? કેમ કે બાળકો જે છે પહેલા પણ ઝઘડતા હતા, આપણે નાના હતા આપણી વચ્ચે પણ જ્યારે શાળામાં ઝઘડો થતો હતો પણ આપણે કોઈને મારી નહોતા નાખતા, આપણે આ પ્રકારે જીવલેણ હુમલો નહોતો કરી દેતા. 4-5 દિવસ વાત ન કરીએ પણ પછી તો ફરીથીને જ એ બાળક જે હોય કે જેને એક નિખાલસતા હોય એ જ બાળક કહેવાય. પણ હવે એવું શું બદલાયું છે, સમાજમાં બદલાવું છે? સોશિયલ મીડિયા એક ખૂબ મોટું કારણ ચર્ચાઈ રહ્યું છે. માતા પિતાના મતે, શિક્ષકોના મતે ટેકનોલોજી વધી છે, સમય બદલાયો છે, ડિજિટલ યુગ થયો છે. તો આ બદલાતા સમયની સાથે શશીજી, બાળકો સાથે એવું તો શું બદલાયું કે આ બાળકો આટલા હિંસક થઈ ગયા? સિમ્પલ એગ્રેશન છે બેન. હવે એગ્રેશન જે એ હેન્ડલિંગ છે એ પ્રોપર નથી થઈ રહી. એગ્રેશન તો એક મૂળભૂત નેચર છે, સ્વભાવ છે માણસનો. અને નાના છોકરામાં પણ એગ્રેશન છે. હવે એગ્રેશન ક્યાંથી આવે છે? ઘરનું એટમોસ્ફિયર એવું છે, ઘરમાં જે એની ફેમિલી હોય, ક્લોઝ જે ફર્સ્ટ ફેમિલી છે એમાં ક્યાંય એ હિંસા જોતો હોય, અને એ જે એગ્રેશન છે એ પ્રોપરલી કંટ્રોલ ના થાય તો એ વોયલન્સ બની શકે. અને બીજી જે વાત કીધું આપણે કે અરવિંદભાઈએ કે છરી એની બેગમાં હોય, પેરેન્ટ્સને ખબર નથી, ટીચરને ખબર નથી, તો એ બહુ મોટી વાત છે. કેમ કે નાના છોકરાઓ તો શું છે કે તમે છુપાઈને લઈ જાઓ, કંઈ સ્કૂલમાં સ્ક્રીનિંગ તો ના થાય પણ બીજા એના ફ્રેન્ડ્સ છે, સાથે બેઠું છોકરું તરત જઈને કહે કે મેડમ આ કે સર આ એની બેગમાં આ છે, અને ઘરેથી છરી લઈ જાય તો એના હાવભાવથી કે એના મમ્મી એના બેગ ચેક કરતા હોય, પપ્પા બેગ ચેક કરતા હોય તો ખબર તો પડે ને. આ છરી ઘરેથી લઈ ગયો હોય તો છરીને યુઝ કરીને. અને એગ્રેશન છે, ધીસ ઇઝ પ્યોર એગ્રેશન. અને એ પહેલા પણ હતું, એવું નથી. પણ પહેલા જે આટલી બધી કોઈ છોકરું હિંમત એટલે ના કરે કે ત્યાં પેલા જોઈન્ટ ફેમિલીઝ હોય. આજે પપ્પા મમ્મી બિઝી હોય તો કાકા કાકી હોય, દાદા દાદી હોય, તો છોકરું કોમ્યુનિકેટ કરી શકે એ લોકો સાથે, એને સમજાઈ શકાય. પણ અત્યારે ન્યુક્લિયર ફેમિલીઝમાં એવરીબડી ઇઝ બિઝી, તો હવે છોકરાઓ નેગ્લેક્ટ થાય છે અને જે એગ્રેશન છે સ્કૂલમાં હેન્ડલ નથી થતું અને ઘરમાં એનું એગ્રેશન પ્રોપરલી હેન્ડલ નથી થતું. તો એમાં આપણે જે છે સરકાર છે કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે કે કંઈ ના કંઈ એમાં આપણે એવું લાવવું પડશે કે એટલીસ્ટ હાફ એન આવર કરિક્યુલમમાં પર્સનલ ટોક્સ માટે, જનરલ કોમ્યુનિકેશન માટે એક ક્લાસ ટીચર છોકરાઓ સાથે લે. મને લાગે છે એ હેલ્પફુલ થઈ શકે છે ને. પર્સનલ 1:1 ઇટ મે ઇફેક્ટ.
અને પછી બિલકુલ. આપણે પેરેન્ટ્સ સાથે બોલાવી શકીએ એમને. કદાચ ભાઈ પેરેન્ટ્સને ના ખબર પડતી હોય ને સ્કૂલમાં કાઉન્સેલિંગ, એટલે ક્લાસ ટીચર પણ થોડી કાઉન્સેલિંગ કરી શકે. એવું નથી કે યુ નીડ અ કાઉન્સલર એવરી ટાઈમ. અને આટલું બધી એગ્રેશન કોઈમાં હોય તો હું નથી માનતી કે એક જ બારમાં સીધા ચરી જ મારી. એના બીજી પણ ઘટનાઓ ક્લાસમાં થતી હોય, ઘરમાં પણ એનું બિહેવિયર એવો હોય. વન ગુડ ડે આ છોકરું ચપ્પુ કાઢે ને ચપ્પુ મારી દે એવું નથી થતું. આજે 11 વર્ષનું છોકરું છે, બીજા બધા ઓબ્ઝર્વ કરતા હશે એટલું બધું એની અંદર એગ્રેશન છે, પણ એ પ્રોપરલી હેન્ડલ નથી થયું. એ આવું બન્યું છે અને આપણે એના માટે કંઈ ના કંઈ રસ્તા કાઢવા પડશે. બિલકુલ કાજલ, જે પ્રકારે આ ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે શશીજી, બિલકુલ હવે તો કેમ કે ડર લાગી રહ્યો છે. હવે એવી પણ થઈ છે કે માતા પિતા શાળામાં બાળકો મૂકે તો કઈ રીતે મૂકે, કેટલી એમને સતત ચિંતા રહે છે કે પાછો જ્યાં સુધી સુરક્ષિત ન આવે ત્યાં સુધી માતા પિતાને તો ચિંતા જ રહે છે. જે રીતે આ ઘટનાઓ સામે આવી રહી છે, કેમ કે હવે સીધા ચપ્પુ જ જે બાળકો હોય છે એ ચપ્પુ વડે જ હુમલા કરી રહ્યા છે, કોઈ પણ તીક્ષ્ણ હથિયાર હોય તેના વડે હુમલા કરી રહ્યા છે. અરવિંદજી, શું કહેશો? એક માતા પિતા તરીકે જો આપણે તમારી પાસેથી સમજવા માંગીશ કે માતા પિતાની આમાં કેટલી ભૂમિકા રહે છે જ્યારે બાળક આ પ્રકારે અગ્રેશન બતાવતું હોય. જનરેશન ગેપ તો એક હંમેશાથી મુદ્દો રહ્યો જ છે કે બાળકો જે છે હવે વાતચીત નથી કરી રહ્યા માતા પિતા સાથે, અને માતા પિતા પણ જો સામે વાત કરવા લાગે તો બાળકો પણ હવે ક્યાં વધારે કાં તો અગ્રેસિવ થઈ જશે અથવા તો કહી દેશે તમને નહીં સમજાય. એટલે આ પ્રકારના પણ જે પ્રોબ્લેમ્સ છે એ ઘરમાં ઓલરેડી છે. તેની વચ્ચે માતા પિતાની કેટલી ભૂમિકા છે પોતાના બાળકને સંભાળવાની. આ પ્રકારની ઘટનાઓ જ્યારે ઘટે છે ત્યારે પોતાનું બાળક શું વિચારે છે, ક્યાં જાય છે, કોની સંગતમાં છે, માતા પિતાનો કેટલો રોલ છે આ પ્રકારની જ્યારે ઘટના ઘટે ત્યારે? ખાસ કરીને જોઈએ તો ખરેખર માતા પિતાનો રોલ મહત્વનો બની જાય છે કે બાળક સ્કૂલે જાય છે ત્યારે એનો બેગ જોવો જોઈએ, ચેક કરવો જોઈએ કે કોઈ નથી લઈ જતું, કોઈ એવી વસ્તુઓ એના એનું આજુબાજુનું વાતાવરણ કેવું છે, એના મિત્રો, એના સર્કલો કોણ છે, એ કોઈ તોફાની તત્વો તો નથી, એ કોઈની સંગતમાં તો નથી. એ સ્કૂલ એને લઈ જાય છે ત્યારે પ્રોપર એ પોતાની બુકો લઈ જાય છે કે બીજી કોઈ વસ્તુઓ લઈ જાય છે, એનું અગ્રેશન શું છે. સાંજે બાળક જો ઘરે છૂટીને ઘરે આવે તો ત્યારે એ પણ જોવું જોઈએ કે બાળકના બેગમાં કોઈ એવી વસ્તુ નથી કે બાળક શું લાવ્યો છે. એની સાથે ચર્ચા વિચારણા, આજે સ્કૂલમાં શું થયું, આજે કઈ વાત થઈ, કોઈ એવી વસ્તુ નથી. કારણ કે કોઈ બી એક કુમળું બાળક હોય એ 3, 4, 5 દિવસ સુધી કોઈ સતત પ્રોબ્લેમમાં હોય અને જો મા બાપ એને ડિસ્કસ ના કરે કે સ્કૂલમાં એ ડિસ્કસ ના થાય તો ખરેખર અગ્રેશન આવવાની સંભાવના રહી શકે. બિલકુલ બિલકુલ. શશીજી, શિક્ષણની જો વાત કરીએ આપણે તો શાળામાં કંઈક એવું કરી શકાય છે કે કાઉન્સિલરને લઈને તો વાતચીત ચાલી જ રહી છે કે કાઉન્સિલર રાખવો જોઈએ શાળામાં, કોલેજોમાં. તો શિક્ષકોની કેટલી ફરજ છે જ્યારે બાળક શાળામાં આવે છે તો શું શિક્ષક પૂરતું ધ્યાન આપી શકશે? કેમ કે શિક્ષકની અનેક ફરજ હોય છે. એક બાળક ઉપર પર્સનલી ધ્યાન આપવું, પર્સનલી દરરોજ એટલા 50 બાળકો એક વર્ગખંડમાં ને વાતચીત કરવી એ લગભગ અસંભવ છે. પણ તેમ છતાં પણ જો એક શાળા સંચાલક તરીકે તમે શું કહેશો, શાળામાં કયા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે અથવા તો શિક્ષકો તરફથી કયા પ્રકારની ફરજ બજાવવામાં આવે તો કદાચ આ પ્રકારની જે ઘટનાઓ છે એમાં થોડી મદદ મળી શકે, ઘટનાઓ ઘટી શકે થોડી? મને તો એ જ લાગે છે થોડું સમય જે છે, પર્સનલ સમય, સબ્જેક્ટ સેવા, વિષય સેવા, ક્લાસ ટીચરને છોકરાઓ ક્લાસ સાથે સ્પેન્ડ કરવું જોઈએ. ભલે થોડું, હું કહું છું આજે 5 કલાકનો ટાઈમ છે તો 5.5 કલાક કરી દો, ઓછું પડે તો. પણ અડધો કલાક એટલીસ્ટ 50 છોકરાઓ પણ હોય તો અધર દેન સ્ટડીઝ, અધર દેન ક્લાસ વર્ક, હોમવર્ક, ટીચર જે છે એ લોકોને વાત કરે. અને શિક્ષક પણ ઓવરબર્ડન ના હોવું જોઈએ. અત્યારે શિક્ષક છે, શિક્ષા સેવા પણ એને આટલું બધું જે છે કામ આપવામાં આવે છે ગવર્મેન્ટ તરીકે. ઇલેક્શનમાં તો એ, અને ઘણી બધી વસ્તુઓમાં આજે ગવર્મેન્ટ સ્કૂલ છે ત્યાં શિક્ષકનું ઉપયોગ હોય છે. તો જે પ્રોપર શિક્ષણ છે અથવા જે ઇન્ટરેક્શન છે છોકરાઓ સાથે કે સ્ટુડન્ટ સાથે, એ મને લાગે છે ગેપ તો છે જ. અને બહુ જ જે રોબોટિક, એટલે બહુ જ મશીન લાઈક કામ થઈ રહ્યું છે, એ ના થવું જોઈએ. કેમ કે શિક્ષણ એક એવી છે કે આપણે ખાલી એજ્યુકેટ નથી કરી રહ્યા, એની મોરલ વેલ્યુઝ પણ ડેવલપ કરવાની સ્કૂલની અને શિક્ષકની જવાબદારી હોય છે. આજે અમારા જેવા જે ઉંમરવાળા વ્યક્તિઓ છે તો અમારા જૂના જે પ્રાઇમરીના શિક્ષક હોય, હજી સુધી અમે યાદ કરીએ છીએ, એ લોકોની વાતો યાદ છે. મને નથી લાગતી આજના જે વિદ્યાર્થી છે એને 10 વર્ષ પછી પણ શિક્ષકનું નામ પણ યાદ હશે એના પ્રાઇમરી. તો એ જે ગેપ છે, મને લાગે છે જે અમારું ટ્રેડિશનલ જે સિસ્ટમ હતું પહેલા, એ બહુ સારું હતું. એમાં જે છે
કદાચ રેશિયો પર નંબર જે છે ટીચર અને સ્ટુડન્ટનું એ પણ થોડું ઓછું હતું. નંબર વધારે છે અને શિક્ષક જે છે એની પાસે પ્રોપર ટાઈમ નથી, ઓવરબર્ડન છે. અને મને લાગતું નથી કે આ જે મોરલ એજ્યુકેશન છે અથવા રોજની વાતો છે એ થતું હોય સ્કૂલમાં, તો જ આ થાય. નહીં તો શિક્ષક સપોઝ ક્લાસના 60 છોકરાઓ હોય ને તો પણ એને ખબર પડે. અને બધા છોકરાઓ થોડી એગ્રેસિવ હોય છે, ક્લાસમાં 2 કે 4 છોકરાઓ એવા હોય તો એને થોડું સ્પેશિયલ ટાઈમ આપી શકાય ને. બિલકુલ. તો આપણે વાતચીત કરવાથી થઈ શકે, ઠીક એવું નથી. અને એગ્રેશન જે છે એક નોર્મલ હ્યુમન નેચર છે, એ હેન્ડલ થઈ શકે, પણ આપણે થોડી પ્લાનિંગ કરવી પડે. એટલે પેરેન્ટ્સને શશીજી, જાણ કરવી પડે, પેરેન્ટ્સને પણ જાણ કરવી પડે. બિલકુલ સાચી વાત છે. એટલે અહીંયા સૌથી વધારે વાત થાય છે મોરાલિટીની, જે નૈતિકતા, જે એથિક્સ છે બાળકોમાં, એને લઈને હંમેશા સવાલો ઉઠતા હોય છે. બીજી તરફ શશીજી, આપની પાસેથી મારે એ જાણવું છે કે આ બાળકોમાં વધારે જો બદલાયું હોય સમય સાથે, તો એક વસ્તુ કે જે સૌથી વધારે બદલાવ આવ્યો છે ટેકનોલોજીનો, સોશિયલ મીડિયાનો. થોડા વર્ષો પહેલાંના જે બાળકો હતા એ સોશિયલ મીડિયા સાથે કનેક્ટ નહોતા, એમના હાથમાં ફોન નહોતો, એમના હાથમાં ઇન્ટરનેટ, ટેકનોલોજી, એઆઈ, ChatGPT ન હતું. આજનો જે બાળક છે એ આખી દુનિયા સાથે કનેક્ટેડ છે, એને આખી દુનિયાની ખબર હોય છે, બધું જ જોવે છે, 18+ કન્ટેન્ટ પણ જોવે છે, એડલ્ટ મૂવીઝ પણ જોવે છે. સોશિયલ મીડિયા અને અત્યારે જે પ્રકારે બાળક ફોનમાંથી જે કન્ટેન્ટ ઓબ્ઝર્વ કરી રહ્યું છે, આપના મતે એ કેટલું રિસ્પોન્સિબલ છે? બાળકો જે છે વધારે હાઇપર એક્ટિવ બની રહ્યા છે, વધારે અગ્રેસિવ બની રહ્યા છે એના માટે? મોટું રોલ છે એનું પણ. એ પણ જે છે આપણે કંટ્રોલ્ડ હોવું જોઈએ. જે સ્ક્રીન ટાઈમ છે છોકરાનું, એ આપણે અત્યારે 11 વર્ષનું છોકરું હોય, આજે 18 પછી એટલું એનું વિઝડમ હોય કે એને ફિલ્ટર પણ આવી જાય કે શું ગ્રેસ્પ કરવાનું અને શું ઇગ્નોર કરવાનું. બટ 11 વર્ષનું છોકરું છે એ કેટલું સ્ક્રીન ઉપર ટાઈમ આપે છે એ પેરેન્ટ્સને ધ્યાન આપવું. સ્કૂલમાં તો અલાઉ નથી કરતા અમે લોકો મોબાઈલ કે કંઈ પણ. તો એ તો ઘરમાં જ કીધો, એ કમ્પ્યુટર ઉપર બેઠો હોય કે મોબાઈલ ઉપર આ બધું સ્ક્રોલ કરતો હોય, જોતો હોય, તો એમાં લિમિટેડ હોવું જોઈએ અને આટલી બધી એક્સેસ ના આપવી જોઈએ. સ્કૂલના પ્રોજેક્ટ હોય, એના લીધે કંઈ કામ વામ કરવું હોય તો એ પણ પેરેન્ટ્સની સુપરવિઝનમાં એને આપવું જોઈએ. અને સપોઝ એ કરતો પણ હોય, કાયમ પેરેન્ટ્સ 2 કલાક 3 કલાક સાથે બેસીને એને ના જોઈ શકે કે શું સ્ક્રોલ કરી રહ્યો છે, એટલીસ્ટ તમે એના યુઝ કર્યા પછી એનું ચેક કરી શકો, હિસ્ટ્રી ચેક કરી શકો કે શું જુએ છે ને એની શું એક્ટિવિટી ચાલે છે. પણ એને પેરેન્ટ્સને અવેર કરવું પડે, એ બધી પેરેન્ટ્સને ટ્રેનિંગ આપવી પડે. બિલકુલ, એ પણ એક મોટો પડકાર છે, કેમ કે ઘણા એવા છે કે જેમાં માતા પિતાને ખ્યાલ જ નથી કયા પ્રકારે આ યુઝ થાય છે, કયા પ્રકારે પોતાનું બાળક છે એ કઈ જગ્યા પર શું જોઈ રહ્યું છે, ટેકનોલોજી કઈ રીતે વપરાય છે, આજનું સોશિયલ મીડિયા કઈ રીતે યુઝ થાય છે, એ પણ એક મોટો પડકાર છે. શશીજી, અરવિંદજી શું કહેશો? સોશિયલ મીડિયાને લઈને હંમેશા ચર્ચાઓ થતી હોય છે, એમાં પણ બાળકો જ્યારે ઉપયોગ કરતા હોય, એટલે હવે તો એક વાત એવી પણ ઉઠી છે કે ભારતમાં બેન જ કરી દેવામાં આવે સોશિયલ મીડિયાને નાના બાળકો માટે, કે નાના બાળકો વાપરી જ ન શકે સોશિયલ મીડિયા, એ પ્રકારની વ્યવસ્થા ઊભી થાય. એટલે વાત હવે ત્યાં સુધી પહોંચી ગઈ છે. એટલું ખતરનાક છે સોશિયલ મીડિયા બાળકો માટે. તમને શું લાગે છે અરવિંદજી, સૌથી વધારે ડ્રાસ્ટિક ચેન્જ મેઇન તો સોશિયલ મીડિયાનો જ છે કે જે બાળકોના હાથમાં આજે છે અને તેના કારણે આ પરિસ્થિતિમાં આપણે છીએ. કઈ રીતે આની સામે લડી શકાય? માતા પિતાનું, જેમ મેં કહ્યું, કેમ કે માતા પિતા સામે પણ ચેલેન્જ છે કે એમને ખબર જ નથી હોતી કે કઈ રીતે આ સોશિયલ મીડિયા શું છે, કેવી રીતે વાપરવું. મારું બાળક કહી દે કે હું હોમવર્ક માટે વાપરું છું, સ્કૂલમાંથી આ પ્રોજેક્ટ મળ્યો છે એટલે ફોન જોઈએ છે, પણ માતા પિતાને ન ખબર હોય કે શું જોવે છે, ખરેખર હોમવર્ક જ કરે છે કે પછી સોશિયલ મીડિયા યુઝ કરે છે. તો હવે આ પરિસ્થિતિમાં કરી શું શકાય? ચોક્કસથી આ પરિસ્થિતિ જે છે સોશિયલ મીડિયાની, એના માટે એક તો ફોન એનું સ્ક્રીન ટાઈમ બાળકનું કેટલું છે એ જોવું પડશે કે હોમવર્ક કરી રહ્યું છે કે કોઈ અધર ધેન એક્ટિવિટીઝમાં એને યુઝ કરી રહ્યું છે. જો હોમવર્ક કરતું હોય, કોઈ એવી વસ્તુ હોય, તો માતા પિતા એને ટાઈમ આપી શકે, એની સાથે બેસી શકે. આજે આપણે જોઈએ છીએ કે નાના નાના જે બાળકો છે એ બાળકો મોબાઈલ લઈને બેસી જાય છે. એના માટે મા બાપને બ્લેકમેલ કરે છે કે મારે મોબાઈલ જોઈએ છે, મારે મોબાઈલ યુઝ કરવું છે. તો એ વસ્તુ માતા પિતાએ બી સમજવું જોઈએ કે ભાઈ આ વસ્તુ આપણે એના માટે સારી છે કે ખરાબ છે, એને આપવી જોઈએ કે નહીં આપવી જોઈએ, કેટલા ટાઈમ માટે સ્ક્રીન ટાઈમ એને આપવી જોઈએ, અને મોબાઈલ આપવી જોઈએ, કઈ કઈ
સોશિયલ એક્ટિવિટીઝ એને આપવી જોઈએ, નહીં આપવી જોઈએ, શું કરવું જોઈએ. આજકાલના બાળકો ઇન્સ્ટા છે, વોટ્સઅપ છે, આખી દુનિયાથી કનેક્ટેડ છે. અને જયારે આ વસ્તુ હોય દુનિયાથી કનેક્ટેડ હોય તો એની જે એનું નાનું માઇન્ડ છે એ માઇન્ડ થી ઉપરની વસ્તુ એની પાસે આવતી હોય છે, અને ત્યારે એ નવું જોવા માટે, નવી નવી સાઇટો, નવી નવી વસ્તુઓ જોઈ છે, અને પછી ત્યારે એને માઇન્ડમાં એવું પ્રોબ્લેમ આવે છે અને આ વસ્તુ થાય છે. બાળક ભણતો હોય, સ્ટડી કરતો હોય તો એના લગત જ વસ્તુ એની પાસે હોય છે. આપણે ચર્ચા કરેલી, હમણાં બેન કહેતા હતા કે જયારે અમારા ટાઈમ પર ત્યારે આવી સોશિયલ મીડિયા એક્ટિવિટીઝ, ત્યારે મોબાઈલનું આટલું ચલણ નહીં હતું. આજે તો મોબાઈલનું એટલું ચલણ થઈ ગયું છે, એટલા લોકો મોબાઈલ વાપરવા લાગ્યા છે. નાના નાના બાળકોને માતા પિતા જયારે મસ્તી કરે, ધમાલ કરે ત્યારે એને તરત મોબાઈલ આપી દેવામાં આવે. તો એ વસ્તુથી અટકાવવું જોઈએ. મા બાપ એના માટે જવાબદાર છે. મા બાપે ધ્યાન રાખવું જોઈએ પોતાના બાળકનું કે સ્ક્રીન ટાઈમ ક્યાં વ્યય કરે છે, ક્યાં નાખે છે, સ્ટડી કરે છે, શું કરે છે. એટલે અરવિંદજી, જ્યારે આ બધી જ આપણે ચર્ચા કરીએ છીએ તો હવે એક વાત એવી પણ થાય કે હવે જ્યારે બાળક જાય શાળામાં તો એનું બેગ ચેક કરવું, અથવા તો બાળક ફરીથી પાછો આવે છે ત્યારે એનું બેગ ચેક કરવું, બાળક સાથે વાતચીત કરવી, એટલે આ પ્રકારની બધી પણ ચર્ચા ચાલે છે. પણ શું આ સંભવ છે? કેમ કે આજકાલના બાળકોની જો વાત કરીએ અરવિંદજી, તો એ લોકો આપણાથી 10 ડગલા આગળ હોય છે. આપણે જે વિચારીશું તો એનાથી 10 ડગલા આગળનું વિચારશે કે હવે આ પરિસ્થિતિમાં કઈ રીતે આપણે જૂઠું બોલીએ, કઈ રીતે બચી જઈએ, કઈ રીતે છટકીએ. આ અત્યારની જનરેશન ધીરે ધીરે આવી રહી છે. તો હવે આમાં શું લાગે છે, જો બેગ પણ આપણે તપાસીશું તો એ બાળકને આપણે પકડી શકશું કે આ બાળક હુમલાનું વિચારી રહ્યો છે, કે કોઈ અન્ય બાળક ઉપર આ પ્રકારે ચપ્પુથી હુમલો કરવા માટેની એના વિચારો છે, એની ભાવના છે? ખબર કઈ રીતે પડશે આપણને? જો બેન, આપણે જોવા જઈએ તો સ્કૂલમાં બાળક જાય છે અને આવે છે. એ ઘરથી જાય છે અને ઘરે જ રિટર્ન આવે છે. સ્કૂલમાં અમુક મા બાપ લેવા જતા હોય છે. એટલે વર્ગ શિક્ષક અને મા બાપ છે કે વાલી છે, એ જો સતત ધ્યાન રાખતા હોય, અને જેમ પ્રિન્સિપલ સાહેબે કીધું કે 2-4 બાળક જ એવા છે જે આવી પ્રવૃત્તિ સાથે જોડાય, બધા આખું જે વર્ગ છે એ એના સાથે નથી જોડાયેલું. એટલે કહેવાનો મતલબ એ છે કે જો એની બેગ સતત ચેક કરવામાં આવે તો એને ભય બેસે કે ના, કોઈ આ વસ્તુ જોઈ જશે તો કંઈક મારા ઘરે કહી દેશે, વર્ગ શિક્ષક જોઈ શકશે, કે ભાઈ આ જો કોમ્યુનિકેશન થશે શિક્ષકનું અને વાલીનું, તો કોઈ વખત મને એવું લાગે છે કે ચોક્કસ આ વસ્તુનું નિદાન કરી શકે છે. શશીજી, કોઈ બાળકને જોઉં છું કે જે આ રીતે અગ્રેશનમાં છે અથવા તો સતત ડિપ્રેશનમાં છે, હું જાણું છું કે આ બાળક કંઈક બદલાયેલું લાગે છે, તો હેલ્પ કઈ રીતે કરી શકાય? કેમ કે હવે આપણે એના પર જ કામ કરવું પડશે. ઘટના ઘટી જાય છે પછી આપણે બાળકનું કાઉન્સેલિંગ કરીએ, એ બધી પાછળની વાત છે, પણ આપણે તો પ્રયત્ન જ એવો કરીએ કે આ પ્રકારની ઘટના થાય જ નહીં. તો જો મારી આસપાસ એ શિક્ષક હોય, પોતે માતા પિતા હોય, મિત્ર હોય કે અન્ય કોઈ પણ હોય, એને જો આ પ્રકારે બાળકનું કાઉન્સેલિંગ કરવું હોય, વાતચીત કરવી હોય, તો શું લાગે છે આ બાળકને હેન્ડલ કરી શકાય? કઈ રીતે કરી શકાય? પહેલા તો આ જે છોકરું છે એની સાથે તમારે એક રેપો ડેવલપ કરવી પડે. એનું કોન્ફિડન્સ તમારે લેવું પડે કે તમારી અંદર કન્ફાઇન કરે. તમે એકદમ એને વળો તોય તમને કઈ ના કહે, તમે એનું મજાક બનાવો કે કંઈ કરો તોય ના કહે. તમે એના લેવલ ઉપર આવીને, એટલે ટાઈમ લાગે એમાં, 2 દિવસે લાગે, 4 દિવસે લાગે, થોડું નાનું મોટું એની સાથે એકવાર રેપો ડેવલપ કરો, થોડું ફ્રેન્ડશિપ જેવું એને લાગે, પછી એ તમને ધીમે અને ખબર પડે એને કે આ મને જે છે મારી વાત એમના સુધી જ રાખશે. પહેલી કોન્ફિડન્સ લાવવો જરૂરી છે. બરાબર છે. આજે એ છોકરું મને એના બેસ્ટ ફ્રેન્ડને કેમ વાત કરે છે? એને ખબર છે કે એ ટીચરને નહીં કહે, મારા પેરેન્ટ્સને નહીં કહે, એનાય પેરેન્ટ્સને નહીં કહે. તો છોકરાઓ મોસ્ટલી એના જે બેસ્ટ ફ્રેન્ડ્સ હોય એમને બધું શેર કરતા હોય. ખરાબ કરે તો પણ શેર કરે, સારું કરે તો પણ શેર કરે. તો પહેલા તમારે એટલું કોન્ફિડન્સ કરી લેવું પડે કે ભાઈ તે ખરાબ કર્યું કે સારું કર્યું એ હું મારી સાથે રાખીશ, બટ તારી જે પ્રોબ્લેમ છે તું મને કહે, તો આઈ મે ગાઈડ યુ બેટર. તારે જે એનું સોલ્યુશન સારું તને હું બતાવી શકું. સપોઝ એને એગ્રેશન છે, એની સાથે કંઈ ખરાબ થયું હશે તો જ એને એટલું બધું પેલું થયું ને કે એને ચપ્પુ ઇઝી નથી. બિલકુલ. ને તો એની સાથે એ કેટલું ફ્રસ્ટ્રેટેડ હશે, તમે વિચાર કરો કે આટલી હદ સુધી થોડી આપી છે. એ તો ફ્રસ્ટ્રેટેડ હોય તો કેટલા, એટલે શું એની માઇન્ડમાં જઈ રહ્યું છે એની કોઈને વાત નથી કરી, સમજો.
તો આપણે એક એનું કોન્ફિડન્સ ગેઇન કરીને, શિક્ષક હોય તો શિક્ષક, એને આપણે જજ નહીં કરવાનું. મોસ્ટલી શું હોય છે કે આવા છોકરાઓને આપણે આઇસોલેટ કરી દઈએ અને એને બેડ બોય બની ગયો, તોફાની થઈ ગયો, એની સાથે કોઈ વાત નહીં કરે, એને આઇસોલેટ કરી દો. એવું કરવાથી એ પછી કન્ફાઇન ના કરે તમારા. એ એને વધારે પહેલા અગ્રેસિવ ઇન્ક્લુડ થઈ કરો, જાય એ બાળક. ઇન્ક્લુડ કરો. પહેલા એને જે છે બધા એક ગ્રુપમાં ઇન્ક્લુડ કરો અને એને જસ્ટિફાય કરો, એનું કોન્ફિડન્સ ગેઇન કરો. એ કે છે છોકરો, બિલકુલ સમજવાનો પ્રયાસ કરવો પડે એ બાળકને. સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. બિલકુલ સાચી વાત છે. શશીજી, અરવિંદજી, આ બંને એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ મુદ્દે ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું. જે પ્રકારે બાળકોમાં હિંસા વધી રહી છે અને આજે ખાસ કરીને એક્સપર્ટ્સ દ્વારા જે પણ ચર્ચા કરવામાં આવી છે, આશા રાખીએ કે આ પ્રકારે જે હુમલાની ઘટના બાળકોમાં વધી રહી છે એમાં જલ્દીથી જલ્દી ખૂબ ઘટાડો જોવા મળે. હાલ મને આપશો રજા. નમસ્કાર.